અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીના પરિણામો જાહેર, જેમાં પટેલ ધવલ નગીનભાઈ 50 મત, પટેલ શારદાબેન 1 મત અને ભુરાભાઈ લક્ષ્મણભાઈ સોલંકીને 61 મત મળ્યા, જેમાં ભુરાભાઈ સોલંકી ઉર્ફે ચેતનસિંહ પરમારની ભવ્ય જીત થઈ હતી. કપડવંદના ભુરાભાઈ લક્ષ્મણભાઈ સોલંકી ઉર્ફે ચેતનસિંહ પરમારની જીતને લઈને શહેરમાં વિજય રેલી નીકળી હતી, જેમાં ડીજે સાથે મોટી સંખ્યામાં લોકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. અલ્તાફ શેખ, કપડવંજ. મારું નામ ભુરાભાઈ લક્ષ્મણભાઈ, હું જગરૂપુરનો રહેવાસી, પશુપાલક છું, ખેડૂત. અને ગઈકાલે ચૂંટણીની અંદર જે વિજયમાં ખભાસરે જે અપાયો છે એ મારા માટે બહુ ધન્યવાદ છે. અને હું પણ સભાસદોના હિત માટે સારું એવું કામ કરીશ અને એમના માટે ઊભો રહીશ. હાલ કોઈ પક્ષમાં? હાલ કોઈ પક્ષ, મારો કોઈ પક્ષ નથી. અમે ખાલી સભાસદોના હિત માટે, એના માટે જ તૈયારીઓ કરી. મારું નામ પરમાર ચેતનકુમાર રાયસિંહ. ગઈકાલે જે અમૂલનું ઇલેક્શનનું જે રિઝલ્ટ આવ્યું એની અંદર કપડવંજ બ્લોક 8માં મેં પોતે ઉમેદવારી કરી હતી, પણ મારું ફોર્મ ક વર્ગના કારણે રદ થયું. એના પછી મેં મારા ડમી ફોર્મમાં મારા મામા ભુરાભાઈ સોલંકીનું ફોર્મ ભરાવ્યું હતું અને એમાં પશુપાલકોએ અમને ભવ્ય જીત અપાવી છે. બરાબર. તો હું પહેલાં તો પશુપાલકોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને તમામ જે વ્યક્તિઓએ જે મદદ કરી છે તમામનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હાલ જે ચર્ચા ચાલી રહી છે કે કોઈ પક્ષમાં એવું કંઈ? ના, પક્ષની તો આમાં કોઈ વાત જ નહીં. આ ઇલેક્શન કોઈ પક્ષ આ ઇલેક્શનમાં કોઈ પક્ષ હોતો જ નહીં. ભાજપ, કોંગ્રેસ એવું કોઈ જ આ સહકારનું ઇલેક્શન છે, એટલે આમાં કોઈ પક્ષ આવતો જ નહીં. એટલે આમાં કોઈ પક્ષ લેવલે ઇલેક્શન લડાતું નથી.